સુરત પોલીસ કમિશનર દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરત પોલીસ દ્વારા નશો કરનારને જણાવ્યું હતું જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે સુરત શહેરના અલગ અલગ માર્ગ અને ચેકપોસ્ટ ઉપર 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ તંત્ર એલર્ટ થયું હતું। સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સણિયામાં ચેકપોસ્ટ ઉપર 31 ને ધ્યાનમાં લઈને ડીસીપી, એએસપી, પીએસઆઈ, પીઆઈ સહિત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। સુરતના લસકાણા ચેકપોસ્ટ ઉપર, સારોલી નિયોલ ચેકપોસ્ટ, સીમાડા ચેકપોસ્ટ ઉપર સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું। 31 ડિસેમ્બરને લઈને લોકો નશો કરી શહેરમાં ફરતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાહદારીઓ અને વાહન ચાલકોનું પોલીસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। सूरत शहर में 5000 से ज़्यादा पुलिस और होमगार्ड 31 की नाइट को डिप्लॉयड है और हर एंट्री एग्जिट और जो मेन लोकेशन है सूरत की, वहाँ सब जगह पे नाके लगे हुए हैं। पुलिस वहाँ पे चेकिंग कर रही है। ब्रेथ एनालाइजर किट डिप्लॉय किए गए हैं सब जगह पे। हर एक नाका किसी ना किसी तरीके के कैमरे से कवर है, चाहे वो सीसीटीवी हो, चाहे बॉडी ऑन कैमरा हो, चाहे वीडियोग्राफर हो। और ड्रग एनालाइजर किट है वो कुछ जगह पे हमने डिप्लॉय किए हैं। परिवार या जो शांतिपूर्ण तरीके से नववर्ष मनाने के लिए बाहर निकले हैं, उनकी सुरक्षा के लिए पुलिस तैनात रहेगी, उनको पूरी मदद की जाएगी। लेकिन अगर कोई असामाजिक तत्व किसी तरह की नशे वाली प्रवृत्ति है या दूसरा शांति को भंग करने की कोशिश करेगा तो उनके खिलाफ पुलिस कड़क कार्रवाई करेगी। हाँ, अभी कुछ लोगों पे कार्रवाई हुई है, कंटिन्यू चेकिंग चल रही है। एग्जिट डाटा आपको हम लोग सुबह शेयर कर देंगे। कायदे में रहोगे तो फायदे में रहोगे। सीपी साहेबे જે ઓર્ડર કર્યો કે જો નશો ઢીંગને ડ્રાઇવિંગ કરશો તો તેને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે અત્યારે આપણે સરથાણા જગતનાકા જે છે યોગી ચોક પોલીસ ચોકી ત્યાં આપણે આવ્યા છીએ। અત્યારે ત્યાં અહીંયા સઘન ચેકિંગ થઈ રહ્યું છે, કારણ કે સીપી સાહેબે ખાસ કરીને ઓર્ડર આપ્યો છે કે કાયદે में रहोगे तो फायदे में रहोगे। અને હરેક ગાડીને બતાવવામાં કે હરેક ગાડીને ચેકિંગ કરવામાં આવે છે, ડિક્કી ખોલીને ચેક કરવામાં આવે છે ને હરેક નાના મોટા વાહનને ચેક કરવામાં આવી રહ્યા છે। કારણ કે કાલે 31 છે કે તેની અગાઉ જે અત્યારે જે રાતના અત્યારે જે ચેકિંગ થઈ રહ્યું છે તે અત્યારે આપણે સરથાણા જગત નાકા પાસે તમને દેખાડીએ છીએ કે જે ગાડીઓ જે સુરત સિટીની અંદરથી જે બહાર જઈ રહી છે તેને પણ ચેકિંગ કરવામાં આવી રહી છે ને જે સામેની સાઈડમાં જે છે જે સુરતની બહારથી કે વાહન જે આવી રહ્યા છે ત્યાં પણ સઘન ચેકિંગ થઈ રહ્યું છે। આ અત્યારે હાલની તારીખ હાલમાં સુરતમાં ઠેર ઠેર જ્યાં ચેક પોસ્ટ આવ્યા છે હરેક ચેક સ્પોટ ઉપર ચેકિંગ સઘન ચાલી રહ્યું છે। આ સરથાણા જગત નાકા જે આપણે છે જો ગાડી બતાવીએ છીએ કે જો કે તેની ડિક્કી ખોલી અને હરેક નાની મોટી એક્ટિવા હરેકને ખોલી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ અન્ય પદાર્થ કે કોઈ ડ્રગ્સ કે કોઈ દારૂ કે કોઈ અન્ય કોઈ પદાર્થ કોઈ પ્રવેશ કરી ન શકે અને તેઓને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। અત્યારે સરથાણા જગતનાકા પાસે જે પોલીસ સ્ટેશન છે ચેકપોસ્ટ આવ્યું છે ત્યાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। સીપી સાહેબ દ્વારા સ્પષ્ટ વોર્નિંગ આપવામાં આવી છે કે કાયદે में रहोगे तो फायदे में रहोगे। અત્યારે આજ જે 31 છે ત્યારે 31 નિમિત્તે અત્યારે સુરતમાં આવતા તમામ માર્ગો ઉપર ચેકિંગ ચાલી રહી છે। એવી જ રીતે અત્યારે અહીંયા સુરતના જે લસકાણા ચેકપોસ્ટ જે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે ચેકપોસ્ટ ઉપર અત્યારે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। સરથાણા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હરેક બાઇક, 4 વ્હીલ, કાર કે હરેક જે કોઈ પણ વાહનો આવે છે તેને ઉભા રાખીને એને ચેકઅપ કરવામાં આવે છે અને તેને એ પણ જોવામાં આવે છે કોઈ અન્ય પદાર્થ કે દારૂ કે કોઈ અન્ય પદાર્થ પણ કોઈ પીને આવ્યા છે કે તે કેમ તે અત્યારે હાલ જે 31 ને લઈને આખા સુરતની અંદર જ્યાંથી એન્ટર થતા હોય કે બહાર જવાના રસ્તાઓ તમામ રસ્તાઓ પર અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। ત્યારે આપણે અત્યારે દિવ્યાંગ ન્યૂઝની ટીમ આપણે આવી છે લસકાણા જે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે ચેકપોસ્ટ છે તે ચેકપોસ્ટ ઉપર આપણી ટીમ આવી છે। ત્યારે તમે જોઈ રહ્યો છો કે સરથાણા પોલીસ સ્ટેશનનું જે ચેકપોસ્ટ આવ્યું છે ને ચેકિંગ ચાલી રહ્યું છે અને દરેક નાના મોટા વાહન તમામ ચેક કરવામાં આવી રહ્યા છે। જી આપણે અત્યારે બતાવીએ કે અત્યારે ઇનોવા કાર આવી છે જે બહારની તેને પણ ચેકિંગ કરવામાં આવી રહી છે। સીપી સાહેબ દ્વારા સ્પષ્ટપણે વોર્નિંગ આપવામાં આવી છે આ 31 ને લઈને કે કાયદે में रहोगे तो फायदे में रहोगे। એવી રીતે આ 31 ને લઈને જે આપણે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સણિયા અહેમદ પોલીસ ચોકી આવી છે તેના સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તમે આપણે બતાડીએ કેમેરામેનને કહીશ કે બતાવે કે જે અત્યારે સીમાડા ચેકપોસ્ટ છે ત્યાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને તમામ ગાડીઓ આવતી ગાડીઓને ચેકિંગ કરવામાં આવી રહી છે કે કોઈ અન્ય પદાર્થ કે દારૂ કે કોઈ
અન્ય પદાર્થ કોઈ પીને આવે છે, ડ્રાઈવ કરી રહ્યા છે કે જે કંઈ પણ, તે તમામ ગાડીઓને તમે જોઈ શકો, તમામ ગાડીઓને રોકી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે સીપી સાહેબ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમે જો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. એવી જ રીતે અત્યારે આજે 31 ને લઈને હરેક જણ નશો અલગ અલગ તરીકે નશો કરતા હોય છે. કોઈ ડ્રગ્સ છે, દારૂ છે કે ગાડીમાં લઈ જતા હોય કે અથવા કે પીને ડ્રાઇવિંગ કરતા હોય, તેઓને તમામને આ ચેકપોસ્ટ ઉપર રોકી અને તેઓને તપાસ કરવામાં આવી રહી છે. તમે સ્પષ્ટપણે આપણે દેખાઈ રહ્યું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો કે ગાડીઓનું ચેકિંગ પણ ચાલી રહ્યું છે અને અન્ય જે બાઇક સવાર કે કોઈ પણ આવે છે કે ડ્રિંક કર્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. 31 ને લઈને સુરતમાં જે કોઈ રસ્તા નીકળે છે, તમામ રસ્તાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો. 31 ને લઈને સીપી સાહેબ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. 31 ને લઈને જે દારૂ અને દારૂનું સેવન કરીને ડ્રાઈવ કરતા હોય તેઓનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. તમને બતાવીએ કે પોલીસ દ્વારા આ જે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે, તે સણિયા અહેમદ પોલીસ સ્ટેશન ખાતે જે ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે એના એસીપી, ડીસીપી, પીઆઈ તમામ અહીંયા ઉપસ્થિત છે અને સુરતથી બહારથી જે આવતા રસ્તા પર તમામ રસ્તાઓ પર પણ ચેકિંગ ચાલી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હોય કે અન્ય કોઈ પદાર્થ લઈને અંદર જઈ રહ્યો તો તમામનું ચેકિંગ ચાલી રહ્યું છે. તમે આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.